આજે સાંજના સમયે સ્પેસ સ્ટેશનને નિહાળવા માટે સાયન્સ સિટી ખાતે ભારે ભીડ જોવા મળી હતી। સ્પેસ સ્ટેશનને નિહાળવા માટે મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ સાયન્સ સિટી પહોંચ્યા હતા। 7 કલાક અને 10 મિનિટે પસાર થયેલા સ્પેસ સ્ટેશનને 4 મિનિટ સુધી બાળકોએ દૂરબીન અને નરી આંખે નિહાળ્યું હતું। આ સ્પેસ સ્ટેશન સૌથી મોટી માનવ સર્જિત સ્પેસ લેબોરેટરી છે, જેની શરૂઆત 1998માં થઈ હતી। આ સ્પેસ સેન્ટરમાં સુનિતા વિલિયમ્સે 6 મહિના જેટલો સમય વિતાવ્યો હતો। એ લોકોએ યુરોપના એક રોકેટમાં જઈને એ લોકો ડોકિંગ સિસ્ટમથી આપણે સ્પેસ શટલમાં એન્ટર થયા અને પછી એ લોકો અહીંયા આવ્યા અને પછી 4 મિનિટના ડ્યુરેશનમાં એ લોકોએ બતાડ્યું કે એ લોકો આવે છે અને પછી અમે 4 મિનિટના ડ્યુરેશનમાં આખું જોયું અને અમને બહુ સારું ફીલ થાય છે। અહીંથી ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થઈ રહ્યું હતું। તે પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યું હતું। અહીં બધા જ ઘણા બધા લોકો જોવા માટે આવ્યા હતા। આજે બપોરે 1 વાગે સોયુઝ નામનું એક સ્પેસ ક્રાફ્ટ ગયું, જે રશિયાના બાયકાનુર, જે રશિયાનું આ સોયુઝ યાન છે, એ બાયકાનુર કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું 1:15 વાગે। અને એ 7 વાગે જ્યારે આપણે આ જોયું, 7:10 જોયું, ત્યારે 7:10 એ ત્યાં પહોંચી અને એ ડોકિંગ કરવાનું હતું।